કમલાસની સકત પણ વિસરે હતી હંસવાહિની અરે માતા દુર્ગા દેવું સુન દેવી દુઃખ હરણી અનુકૂળ દેવી અનકરણી તું કર સહાય એ પણ જાત યુગમાં જોગણી મારી પડગત પીઠડનાય પણ જાત યુગમાં જોગણી મારી પડગત પીઠડનાય પણ કર્મે લખ્યું કીર્તન અરે રે ઈ તો છઠી નાયે ચૂકે નહીં પણ તમે હુનાર ભલે કરો હજાર અરે રે ઈ તો આખરના યાડા ફરે પણ તમે હુનાર ભલે કરો હજાર અરે રે તો આખરના યાડા ફરે કર્મે લખ્યું કીર્તાર જે છઠ્ઠી નાય ચૂકે નહીં તમે હુનર કરો હજાર તોય આખરના આડા ફરે માણસના ભાગ્યમાં જે લખ્યું હોય તે થવાનું જ છે તમે ગમે તેટલું કરો પણ તેમાંથી તે માણસને છૂટવાનો વારો નથી ભોગવા વિના છૂટકો જ નથી પછી માણસના જીવનમાં ચાહે સુખ હોય ચાહે દુઃખો હોય પણ એમાંથી માણસ એના કર્મ પ્રમાણે જે કાંઈ માંડ્યું હોય ભોગવવું પડે છે એટલું નહીં પણ મહારાજા દશરથને ઘેરે જે રામ જન્માતા રામ જેવો જેને દીકરો હોય અને ઈ બાપને જો કરેલા કર્મનો બદલો દેવો પડતો હોય જે ભાગ્યની માલિપા લખ્યું ભોગવવું પડતું હોય જેને ત્યાં બ્રહ્મ પોતે જન્મો હોય ભગવાન રામ જેનો દીકરો હોય ઈ મહારાજા દશરથના મૃત્યુ વખતે એને સામે અંધો અને અંધી દેખાતા હોય અને એ મહારાજા દશરથ એ રાણીઓને એમ કહેતા હોય કે હે મહારાણી મૃત્યુ પહેલા જ મારી નજરને સામે અંધો અને અંધી દેખાય છે અત્યાર સુધી મેં તમને નહોતું કીધું પણ આજ હું તમને વાત કરું છું કે મૃગ્યા કરવા માટે જ્યારે હું નીકળ્યો હતો અને શ્રવણ નામના એ અંધો અને અંધી ના જે દીકરાને મારા હાથે મૃત્યુ થયું શ્રવણના મૃત્યુ પછી જે મને શ્રાપ મળ્યો એ આજ હું ભોગવી રહ્યો છું અને એને એટલું કીધું હતું
કે જેમ અમે અમારા દીકરાના વિયોગમાં મરીએ છીએ એમ તું તારા પુત્ર વિયોગે તારું મૃત્યુ થાય. કહેવાનો મારો અર્થ, કર્મમાં જે લખ્યું હોય એ માણસે ભોગવે છૂટકો છે. એથી આગળ હાલીને જો કહીએ તો ન જાણ્યું જાનકી નાથે કે હવારે શું થવાનું છે. રામ પે ન જાનો ન જાનો સિયા રાવણ પે, નંદ પે ન જાનો રીધી સીધી બીત ખોત હે. રામને ખબર નહોતી હવારમાં ગાદીએ બેહવાનું છે કે વનમાં જવાનું છે. એથી આગળ હાલીને વાત કરીએ તો નંદ રાજાએ જગતની તમામ સંપત્તિ માયા ભેલી કરી, એને ખબર નહોતી કે આ દરિયામાં હમાઈ જવાની છે. પાંડવોને જાણ્યું કુછ જુગ ઠેમે જૂઠે. પાંડવોને એમ ન ખબર પડી કે આ જુગારનું પરિણામ ખરાબ આવશે. તો દેવતા ન બુજી બાત, માનવ તો કોણ માત્ર, હોતન કી બાત પ્રિયા હોતન સે હોત. જે બનવાનું છે બનવાનું છે. માણસ નથી છૂટી શકતો એટલું નહીં, પણ દેવતાઓ એમાંથી છટકી હગે એવી વિધિની માલિપા ક્યાંય બારી નથી. આવો બનાવ આશરે 100-125 વર્ષ પહેલા બની ગયો કે જેની વિધિ ના લેખની વાતો કેવી ન્યારી હોય છે. ઈ જ વાત કાસમની કાસમ તારી વીજળી રે મધ ધરી રે વેરણ થઈ. આજ કાસમ તારી તારી વીજળી રે મધ ધરી રે વેરણ થઈ. શેઠ કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. શેઠ કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. જ અંજારથી જૂતિયું જાનું ને જાય છે મુંબઈ શહેર ભુજ અંજારથી ઓલી જૂતિયું જાનું ને જાય છે મુંબઈ શહેર જાય છે મુંબઈ શહેર કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ 100 વર્ષ પહેલા
ઈ કચ્છની ધરતીમાં ઈ દરિયાને કાંઠે કાસમ શેઠ કરી એને પોતે નવી આગબોટ કરેલી. એવા હરખથી બનાવેલી આગબોટનું નામ રૂડું ને લાટકું રાખ્યું તું, નામ વીજળી હતું. હાજી કાસમની વીજળી મધદરીએ વેરણ થઈ. અને એની પાછળની ભાવના કવિ અદભુત બતાવી. કચ્છનો દરિયા કાંઠો, ઈ દરિયા કાંઠે ઈ કાસમની વીજળી. અને એ વખતની માલિપા નવી નવી જયારે આગબોટ આવી ત્યારે શ્રીમંત માણસોને એમ કે આગબોટમાં જાનું લઈ અને મુંબઈ લઈ જાય. અને વર્ષો પહેલા તો ખરેખર દરિયાની મુસાફરી તો આવી રીતે આગબોટથી થતી હતી. પણ બન્યું એવું, ઈ દરિયાને કાંઠે શેઠ કાસમની વીજળી. અને એમાં જયારે જાનું જાય છે, વિધિના લેખની વાતો કેવી ન્યારી છે, એનો અદ્ભુત ચિતારો આમાં જોવા મળે છે. કે એમાં તો એ જાનું હતી, દેશ પરદેશના મહેમાનો હતા, મહેમાનોના હૈયામાં હરખ હતો. અને આજ તો જાનું મુંબઈ જાય છે. અને એ શેઠ કાસમની વીજળી, અને એ વીજળીમાં જ બેહવાનો જે હરખ છે. પણ આગળ બહુ વાત હારી આવે છે. તેર તેર જાનું સામટી જૂતી ને બેઠા કે સરિયાઈ. તેર તેર જાનું એ ભાઈ સામટી જૂતી ને બેઠા કે સરિયાઈ. શેઠિયા બેઠા 14 માઈ શેઠિયા બેઠા ને છોકરાનો નહીં પાર. કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. શેઠ કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. ઉત્તર દખણના વાયરા વાયા ને દરિયે ડોલ્યા. ઉત્તર દખણના એ ભાઈ વાયરા વાયા ને વાયરે ડોલ્યા. આગબોટ મળી જૂતું વીજળી પાછી વાળી. કાસમ તારી હાજી કાસમની વીજળી રે મધ દરિયે વેરણ થઈ. શેઠ કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. 13 જાનું સામટી જૂતી
અને બેઠા કેસરિયા વર. શેઠ કાસમની વીજળી કેવી છે? એ વીજળીની માલિપા બેઠેલી જાનુના એ વરરાજા કહેવાય છે. અને એમાં શેઠિયાઓ હતા, એમાં વેપારીઓ હતા, એમાં જાનડીઓ હતી, જાનૈયા હતા, અને નાના નાના હરખ ભરેલા છોકરા હતા. બાળકોને એમ હતું કે આ તો જાનમાં જાય મુંબઈ જાય છે, પણ વિધિના લેખની વાતું કેટલી ન્યારી છે. ઓતર દખણના વાયરા વાયા, વીજળી બરાબર જાય છે. પવનની દિશા બદલાવી, આકાશની માલિપા ઘટાટો વાદળા જામ્યા, આડો અવળો પવન મીંડો વાવા. ઈ પવનની માલિપા ઈ વીજળી હાલક ડોલક મંડી થાવા. અને સામેથી મોટા સાહેબની આગબોટું આવીને કીધું, કાસમ, વીજળીને પાછી વાર, દરિયો તોફાની બન્યો છે, દરિયામાં તોફાન ઉપડ્યું છે. પણ આ તો શેઠ કાસમની વીજળી. અને હાજી કાસમ જવાબ આપે, પાછી વાળું નહીં કારણ, પાછી વાળું તો ભૂમિકા લાજે ને અલ્લાહ માથે છે ઈમાન. પાછી વાળું મારી ભાઈ ભૂમિકા લાજે ને અલ્લાહ ઉપર છે ઈમાન. ભાઈ આજુ ઓલાની ને કોલસા ખૂટાને વીજળી વેરણ થાય કાસમની. કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. શેઠ કાસમ તારી, કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. હાજી કાસમ તારી વીજળી પાછી વાળનો શબ્દ સાંભળ્યો. હાજી કાસમ સામે જવાબ આપે છે કે પાછી વાળું નહીં, પાછી વાળું તો મારી ભૂમિકા લાજે. મને મારા ઉપર વિશ્વાસ છે, મને મારામાં ઇતબાર છે, મારા આત્મામાં વિશ્વાસ છે, મને કાંઈ નહીં થાય. કારણ મને અલ્લાહ ઉપર વિશ્વાસ છે. પણ પરમાત્મા વિધિના લેખને સામે જેમ ઝૂકી પડતા હોય ને, એમ આગબોટ એની આગ બોલાઈ ગઈ, કોલસા ખૂટી ગયા. શેઠ કાસમને એમ છે કે ઓહો, મારી વીજળી વેરણ થવાની તૈયારીમાં આવી ગઈ, મારી વીજળી બુડી કે બુડશે. વીજળીમાં વરરાજા બેઠા હતા, કેસરિયા વર હતા, પીછી ભરેલા હતા, જેને પરણવાનો હરખ હતો. પણ તા તો ઈ વીજળી બુડી. પણ વીજળી બુડી અને હાજી કાસમના હૈયામાંથી વેણ વેતા થયા. ફટ ભોજારી વીજળી મારા 1300 માણા જાય. ફટ ભોજારી એ
તું વીજળી મારા 1300 માણા જા વીજળી કે વીરાવાક નહીં મારો વીજળી કે વીરાવાક નહીં મારો લખા છઠી ના લેખ કાસમની સમતારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ હાજી કાસમના મોઢામાંથી શબ્દ નીકળ્યા ફટ ગોજારી વીજળી મને તારી પર વિશ્વાસ હતો મારા કેસરિયા વર બેઠેલા 1300 માણસ બુડી જાય વીજળી પણ વીજળીને તો નિમિત્ત બનાવી અને જગતનો જેમ નિયમ પરમાત્મા સમજાવતો હોય ને એમ કીધું વીજળી કે વીરા વાંક મારો નથી આમાં હું શું કરું છઠ્ઠીના લેખ એવા લખ્યા હોય છે આયા વીજળી બુડી વીજળી વેરણ થઈ અને આ બાજુ મુંબઈ આ જાનું આવવાની છે એના સ્વાગતને માટે તૈયારીઓ ચાલી છે ઢોલ ત્રાંબાલું હરરાયુના સૂર વેતા થયા છે પણ એટલું નહીં કોડીએ કોઠે દીવા બલે ને હુવે જાનું ની વાત કોડીએ કોઠે એ આજ દીવા બલે ને જુવે જાનું ની વાત જુવે જાનુની વાત કાસમની કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ અહીંયા જાનુની વાટ જવાય છે પણ જાનુ આવવાને બદલે તો વાવડ મળ્યા દેશ પરદેશથી સારવ છૂટ્યા ને વીજળી વેરણ થાય દેશ વિદેશેથી ઓલા તારવ છૂટ્યા ને વીજળી વેરણ થાય વાણિયા વાતે ને ભાટિયા વાતે ને ઘર ઘર રોણા થાય કાસમની કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ શેઠ કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ વાવડ મળ્યા વીજળી સમુદ્રમાં વેરણ થઈ
પણ વાવડ મળતા તો આજ વાણિયા રોવે છે, ભાટિયા રોવે છે. જે માનવે જે વરરાજો તોરણ આવવાનો હતો એ તમામ હગા વાલા આજ રોવે છે. આજ ઘેરે ઘેરે આજ રોણા મંડાણા છે. કારણ ઢોલ વાગતા હતા, જાનુની રાહ જોવાતી હતી અને એને બદલે એ મધદરીએ વીજળી વેરણ થઈ. ત્યારે એમ થયું, પીઠી ભરેલી લાડડી રૂવે ને રૂવે છે હૈયા ફાટ. પીઠી ભરેલી ઓલી લાડડી રૂવે ને રૂવે છે હૈયા ફાટ. પછી તો જેમ જેમ વાવડ મળતા કે આમ ઢોલ વાગતો નહોતો, એ ઢોલ ધ્રુહિકા મૂકી અને રોતો હતો. એ જી ઢોલ ત્રાબાડું ધ્રુસ કે રૂવે રૂવે શરણાયો ના સુર કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. ઢોલ રોતો તો હરણાઈ રોતી હતી, પીઠી ભરી કન્યાઓ રોતી હતી, વીજળી વેરણ થઈ. અને ત્યારે જ વિધિના લેખની ઉપર કોઈ મેખ મારી હસતું નથી. એટલે આપણે કેવું પડે છે કે પણ કર્મે લખ્યું કીર્તાર. અરે રે આજ છઠ્ઠી નાઈ ચૂકે નહીં, પણ તમે હુનાર કરો હજાર. અરે રે તોય આખર ના આડા ફરે, માટે તમે હુનાર કરો હજાર. અરે રે તોય આખર ના આડા ફરે. પણ વિસરે હતી હસવાહિની. અરે રે માતા દુર્ગા દેવું સુન. દેવી દુઃખ હરણી અન્નકૂળ દેવી અન્નકરણી તું કર સહાય. એ પણ ચાહત યુગમાં જોગણી. મારી પરગત પીઠળનાય પણ જાહત યુગમાં જોગણી. મારી પરગત પીઠળનાય.
છઠ્ઠી નાયે ચૂકે નહીં. પણ તમે હુનાર ભલે કરો હજાર, અરે રે ઈ તો આખરના યાડા ફરે. પણ તમે હુનાર ભલે કરો હજાર, અરે રે તો આખરના યાડા ફરે.